Hello Amira, how are you? Hi Safira, I am fine but I am bored. તો ચાલ Amira આપણે એક ક્વિઝ રમીએ. કેવી ક્વિઝ? ધોરણ 10 ના ગણિતના અગત્યના સૂત્રોની ક્વિઝ રમીએ. તો ચાલ હું તને સવાલ પૂછું, તું મને જવાબ દેજે. સારું, તો ચાલ શરૂઆત કર. ચાલ પહેલો સવાલ. લસાઅ બરાબર ખાલી જગ્યા. લસાઅ બરાબર રકમ 1 ગુણ્યા રકમ 2 છેદમાં ગુસાઅ. આલ્ફા વત્તા બીટા બરાબર ખાલી જગ્યા. આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ b ના છેદમાં a. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું? c ના છેદમાં a. 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર માઈનસ b ના છેદમાં c. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર શું? માઈનસ b ના છેદમાં a. તો આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા બરાબર c ના છેદમાં a. આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર માઈનસ b ના છેદમાં a. એવું છે. તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગેમા બરાબર શું? માઈનસ c ના છેદમાં d. તો જ્યારે બે બીજનો સરવાળો અને ગુણાકાર આપેલ હોય ત્યારે દ્વિઘાત બહુપદી શોધવાનું સૂત્ર લે. આ તો ખૂબ સહેલું. px બરાબર x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. વિવેચક શોધવાનું સૂત્ર b નો વર્ગ ઓછા 4ac. ખાલી જગ્યા હોય તો સમીકરણને બે સમાન ઉકેલ હોય તો ખાલી જગ્યામાં શું આવે? ખાલી જગ્યામાં b બરાબર 0 આવે. ઓ, તને તો બધું જ આવડે છે ને? ત્યારે વળી ઉસ્માન સર જો મારા સર છે. તો જવાબ આપ. પૂર્ણવર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર કોણે આપ્યું? આટલું સહેલું, શ્રીધરાચાર્ય. સમાંતર શ્રેણીમાં n નું પદ શોધવાનું સૂત્ર en બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. તો સરવાળો શોધવાનું સૂત્ર fn બરાબર n ના છેદમાં 2 ગુણ્યા 2a વત્તા n ઓછા 1 ગુણ્યા d. ને સરવાળાનું નાનું સૂત્ર fn બરાબર n ના છેદમાં 2 ગુણ્યા a વત્તા l. અંતર સૂત્ર આખાના વર્ગમૂળમાં x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. ઉગમ બિંદુથી બિંદુ p કૌંસમાં a અલ્પા વિરામ b નું અંતર a નો વર્ગ વત્તા b નો વર્ગ વર્ગમૂળમાં. મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર આ તો ખૂબ સહેલું. x1 વત્તા x2 છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 છેદમાં 2. વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. તો sin 30 બરાબર શું? 1 ના છેદમાં 2. હવે તને પૃષ્ઠફળ ઘનફળના સૂત્રો પૂછું. પૂછ, મને બધું જ આવડે છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h). તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr કૌંસમાં h વત્તા r. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ πr ગુણ્યા l વત્તા r. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr l. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr વર્ગ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr વર્ગ. તો નક્કર અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3πr વર્ગ. સમઘનનું પૃષ્ઠફળ 6l નો વર્ગ. તો ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ શું આવે? 4l નો વર્ગ. તે મને બહુ પૂછી લીધું, હવે હું તને પૂછું. પૂછ, મારા વિચાર ઉસ્માન સર છે. ચાલ તો જવાબ આપ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બસ આટલું જ, 2 ગુણ્યા lb વત્તા bh વત્તા lh. તો નળાકારનું ઘનફળ πr વર્ગ h ને શંકુનું ઘનફળ 1/3 πr વર્ગ h. ગોળાનું ઘનફળ 4/3 πr ઘન. તો પરિઘ બરાબર 2πr. વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ પાય r વર્ગ. લઘુચાપની લંબાઈ બરાબર પાય r થીટા છેદમાં 180. આ તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય r વર્ગ થીટા છેદમાં 360. વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો મધ્ય શોધવાનું સૂત્ર m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. બહુલક બરાબર z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. તને આવડે છે ખરું બધું? તો વળી તો ચાલ જવાબ આપ. જ્યારે m અને x બાર આપેલ હોય તો z શોધવાનું સૂત્ર ઘણું સહેલું. z બરાબર 3m ઓછા 2x બાર. વર્ગીકૃત માહિતીના મધ્યકના સૂત્રમાં ui બરાબર શું આવે? ui બરાબર xi ઓછા a છેદમાં h. pe વત્તા pe નહીં બરાબર 1 ને cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર તેનું મૂલ્ય પણ 1. જો sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ લખી શકાય તો cot થીટા બરાબર શું લખાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. ને tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ને cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ. ને sec થીટા ને cot થીટા બરાબર sec થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ અને cot થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલ છેલ્લો સવાલ. tan 45 ની કિંમત કહે તો 1. સફીરા, જો આપણે આટલું કરીએ ને તો બોર્ડમાં વિભાગેમાં ફૂલમાંથી ફૂલ આવે. કેમ નહીં? તો ચાલ ફરી બીજી વાર મળીશું.